નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં કપાસના વેપારીઓ દ્વારા કપાસના ટેમ્પા પર કામ કરતા મજૂરોની મોતની સવારી। જંબુસર પંથકમાં રાત્રિના 8:30 વાગ્યાની આજુબાજુ કાવી ગામેથી કપાસનો જથ્થો ભરીને આવતા ટ્રાન્સપોર્ટના આઈસર ટેમ્પો નંબર YY4722 કેરિયર પર સમીર લખેલ ટેમ્પામાં પરપ્રાંતથી મજૂરી કરવા આવેલા મજૂરોની મોતની સવારી જોઈ। રિંગ રોડ પરથી પસાર થતા આઈસર ટેમ્પામાં ઓવરલોડ કપાસ ભરેલ હોય। મજૂરો કેરિયર પર અને ટેમ્પાની પાછળની ભાગે કપાસ ભરવાની સીડી પર લટકીને બેસેલા મજૂરોએ કુતૂહલ સર્જાયું। પરપ્રાંતમાંથી રોટલો રડવા આવેલા મજૂરો જે ઉપર આવ અને નીચે ધરતીના સહારે જીવી રહ્યા છે, જીવના જોખમે ટેમ્પામાં પાછળના ભાગે લટકતા બેસી કોઈ પણ પ્રકારની રોકટોક વિના જોખમી સવારી કરવા માટે મજબૂર બન્યા છે અને તે કરતા જોવા પણ મળ્યા છે। મીડિયા કર્મીને વેપારીઓએ જાણે જવાબ આપવાનું પણ શીખવી દીધેલ હોય એમ જણાવ્યું કે ટેમ્પામાં જગ્યા ન હોવાના કારણે અમારે આ રીતે બેસવું પડે છે। મીડિયા કર્મીએ જંબુસર ટંકારી ભાગોળ રિંગ રોડ પરથી પસાર થઈ ડાભા ચોકડી જઈ ટેમ્પો સાઈડમાં કરાવતા ટેમ્પાના ડ્રાઈવરે તુમાકી ભર્યો જવાબ આપી જણાવ્યું હતું કે અમે હરરોજ આ રીતે મજૂરોને બેસાડી જઈએ જ છીએ, તમારે જે પ્રેસ મીડિયા ટીવીમાં આપવું હોય તો આપી દેજો। જોખમી સવારી કરતા ભોળા મજૂરો પણ વેપારી અને ડ્રાઈવરનો પક્ષ લઈ હાથાપાઈ પર ઉતરી આવે તેવી સ્થિતિ સર્જાતા મીડિયા કર્મીએ સંયમતા જાળવી મજૂરો અને ડ્રાઈવરને આ રીતે જોખમી મુસાફરી ન કરવા જણાવી મામલે થાળે પાડ્યો હતો। અહીંયા ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે પરપ્રાંતથી મજૂરી કરવા આવતા હિન્દીભાષી મજૂરો આ રીતે સવારી કરી રહ્યા છે, ત્યારે ટેમ્પાના પાછળના ભાગે સીડી પર લટકતા મજૂરો રોડ પર ખાડો કે બમ્પ આવે અને અચાનક પડે અને પાછળ આવતું વાહન એના પર ચડી જાય અને અકસ્માત સર્જાય તો એની પાછળ કોણ જવાબદાર? પરપ્રાંત અને દાહોદ ગોધરાથી આવી ગુજરાત અને જંબુસર પંથકમાં કામ કરતા મજૂરો અવારનવાર અકસ્માતમાં પ્રાણ ગુમાવે છે, ત્યારે આ ભોળા મજૂરોના પરિવાર પાસે આંસુ સારવા સિવાય કોઈ વિકલ્પ જ રહેતો નથી। માટે વહીવટી તંત્ર અને કાયદાના રક્ષકોએ જાગૃત થઈ ટેમ્પો ચાલક અને વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જ રહી। આ ટેમ્પો વિસ્તારના બે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થાય છે, પરંતુ ભોળી પ્રજાનો કોઈ રણીધણી જ નથી। પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવે છે, જે ઘણી જ પ્રશંસનીય છે, પરંતુ 6 વ્હીલ ડ્રાઈવ યોજી આવી રાક્ષસી કદના મોટા વાહનો, ઓવરલોડ ભરેલા વાહનો અને જોખમી સવારી કરતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જ રહી। બાકી તો અકસ્માત સર્જાયા પછી તબેલાને તારા મારવા જેવી જ વાત છે। રિપોર્ટર રમેશ પરમાર, જંબુસર।